લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં 48 કલાક ભારે હતા. અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો, અનેક વિસ્તારોમાં આજે પણ વરસાદની આગાહી છે. ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી વચ્ચે કયા વિસ્તારોમાં આજે વરસાદ પડશે, ક્યાં વધારે વરસાદ પડશે અને ક્યાં માવઠાની વધુ સંભાવના છે, એ બધું જ સમજવું છે. વિંડીના માધ્યમથી આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે જે સિસ્ટમની આપણે વાત કરતા હતા, જે ટ્રફની વાત કરી રહ્યા છે, એ મધ્યપ્રદેશ તરફ આગળ વધે છે અને એના કારણે જે બોર્ડરના વિસ્તારો છે મધ્ય ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, નર્મદાવાડો જે આખો પટ્ટો છે ત્યાં વરસાદની સંભાવના છે. સાથે જ ગુજરાતના દક્ષિણના ભાગોમાં એટલે સુરત, વલસાડ, નવસારીના જે ભાગો છે ત્યાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે. અને ગુજરાતના ઉત્તરના ભાગોમાં એટલે ગઈકાલે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડ્યો. ઉત્તર ગુજરાતમાં આજે મધ્ય ગુજરાતનો વારો છે. મધ્યપ્રદેશની બોર્ડર સાથે લાગેલા જેટલા પણ વિસ્તારો છે બધી જ જગ્યાએ વરસાદ પડવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. 29 તારીખે સ્થિતિ નોર્મલ થઈ જશે, કારણ કે જે ટ્રફ છે એ ટ્રફ પસાર થઈ ગયું છે અને ટ્રફ પસાર થઈ ગયું છે એટલે ગુજરાતમાં કોઈ વરસાદની આગાહી નથી. પણ 29 તારીખે ઠંડી ખૂબ વધવાની આગાહી છે. 29 તારીખથી ઠંડીનું જે પ્રમાણ છે એ વધી જશે, કારણ કે ઘણા બધા વિસ્તારોમાં વધારે વરસાદ પડ્યો છે. ઘણા બધા વિસ્તારોમાં જે ટ્રફ પસાર થયો છે એને કારણે ભારે પવન ફૂંકાયા છે અને એટલે જ ગુજરાતમાં વરસાદની આગાહી અને ઠંડીની આગાહી એ બંને સાથે આપવામાં આવી હતી કે ઠંડી પડશે વરસાદ પછી અને વરસાદ પડ્યા પછી જે ઠંડીનો પારો છે, જે તાપમાનનો પારો છે એ ગગડી જવાનો છે. એટલે વરસાદ 29 તારીખ સુધી રહેવાનો છે. સામાન્યથી મધ્યમ વરસાદ, છૂટો છવાયો વરસાદ એ મધ્ય ગુજરાતના ભાગોમાં પડશે અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં પડશે. હવામાન વિભાગ શું કહે છે? હવામાન વિભાગ જે બતાવે છે, જે મેપ હોય છે હવામાન વિભાગનો, એમાં આપણને ખબર પડે વધારે કે જે ટ્રફ પસાર થતા હોય છે, ક્યાં વાદળછાયું વાતાવરણ છે, ક્યાં વાદળો ઘેરાયેલા છે, એ પણ સમજીએ એકવાર. ઉપરના પ્રદેશો આપણે હંમેશા જે વાત કરી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સતત પસાર થતા હોય છે, એ પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના વાતાવરણમાં ખૂબ વધારે પલટો આવતો હોય છે. ગુજરાત શું, દેશભરના વાતાવરણમાં પલટો આવતો હોય છે, પણ અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સતત પસાર થતા દેખાય છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં ઠંડી પણ વધવાની છે. આ આખું તમે જુઓ કે કઈ રીતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા ઉપરથી પસાર થાય છે. અહીંયા બધે જ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. હિમવર્ષા થશે. કાશ્મીર અને લેહ લદ્દાખ અને એ વિસ્તારોમાં બધી જગ્યાએ હિમવર્ષા થશે. જ્યારે ગુજરાતના જે બોર્ડરના વિસ્તારો છે ત્યાં બધી જ જગ્યાએ વરસાદની સંભાવના છે. મધ્યપ્રદેશમાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને ધીરે ધીરે ટ્રફ આ બાજુ જતો રહેશે. એટલે ટ્રફ જેમ જેમ આગળ વધતો જશે એમ એની અસર સાવ નહિવત થઈ જશે અને એના કારણે ઠંડી ખૂબ વધશે, કારણ કે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હતી અને એ આપણે મહેસૂસ પણ કરતા હશું કે કેવી રીતના ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, વરસાદ પડી રહ્યો છે અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી, એ પણ સાચી પડી રહી છે. એટલે 48 કલાક જે ખેડૂતો માટે ટેન્શન રૂપ હતા એ 48 કલાકના હજુ આજના 24 કલાક બાકી છે. આ 24 કલાક ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગ શું કહે છે, કયા જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે તે સાંભળો. 24 आवर में गुजरात रीजन में लाइट टू मॉडरेट थंडरस्टॉर्म एंड विथ लाइटनिंग होने का चांसेस है. उसका जो गस्टिंग विंड स्पीड है 30 to 40 किलोमीटर रहेगा. और इसमें जो 4 डिस्ट्रिक्ट है नॉर्थ में, साबरकांठा, बनासकांठा, अरावली और नर्मदा, इसमें आपका हेल स्टॉर्म होने का भी पूर्वानुमान दिया गया है. इसमें जो विंड स्पीड रहेगा 30 to 40 किलोमीटर गस्टिंग स्पीड रहेगा. और बाकी जो गुजरात का साउदर्न मतलब ऑल डिस्ट्रिक्ट्स विल रिसीव लाइट टू मॉडरेट रेनफॉल. इसका कारण क्या है? इसका कारण जो है, एक साउथ वेस्ट राजस्थान में इंड्यूस्ड साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है और एक ट्रैप बना हुआ है नॉर्थ पाकिस्तान से लेकर साउथ ईस्ट सेंट्रल अरेबियन सी तक, पासिंग थ्रू दिस इंड्यूस्ड साइक्लोनिक सर्कुलेशन वेस्ट राजस्थान, साउथ वेस्ट राजस्थान में परसिस्ट कर रहा है. इसका थ्रू ट्रैप पास कर रहा है. इसके कारण ये सिचुएशन क्या रहेगा? अहमदाबाद में लाइट रेनफॉल रहेगा और इसमें
विंड्स का जो स्पीड है वो 30 to 40 किलोमीटर है सर। टेम्परेचर पर क्या इफेक्ट हुआ है? हाँ, टेम्परेचर अभी तो नो लार्ज चेंज में हम फोरकास्ट दे रहा है, और इसमें 24 आवर तक नो लार्ज चेंज दे रहा है। उसके आगे फॉल होगा, 2 to 3 डिग्री सेंटीग्रेड फॉल होने का।